પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હમણાં ગુજરાત જોડો અભિયાન જે જનસભા જે ચાલુ છે એને અત્યારે અદ્ભુતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ એક જન આંદોલન છે, એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા 6 દિવસમાં 150 જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ 1 લાખથી વધુ લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આ જન આંદોલનનો જન ક્રાંતિનો એક ભાગ બન્યા છે. અને આ સભાઓ આગામી 2 મહિનામાં 2000 જેટલી સભાઓએ પહોંચવાનું છે. મિત્રો, આ છેલ્લા 6 દિવસની વાત કરું તો ગ્રાઉન્ડ ઉપર 150 સભાઓમાં ભાજપ, કોંગ્રેસ, સામાજિક આગેવાનો, વેપારીઓ મળીને 5000થી વધુ લોકોએ, આગેવાનોએ આમ આદમી પાર્ટીનો દામન થામ્યું છે. એક નવી રાજનીતિની જે શરૂઆત થઈ છે એને અપનાવી છે. ફક્ત ગયા 1 મહિનામાં આમ આદમી પાર્ટી જે મિસ કોલ નંબર જાહેર કર્યા હતા એમાં 1 મહિનામાં 5 લાખ લોકો મિસ કોલ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જોડાયા છે. અને આ પણ રોજે રોજ 10થી 15,000 લોકો આજે પણ મિસ કોલ મારી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનો મને અને આખી આમ આદમી પાર્ટીમાં એક અનેરો ઉર્જા પણ આપે છે અને અમને આનંદ પણ છે. અને જે લોકો જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર અને મિસ કોલથી, એ દરેક બૂથથી છે, દરેક તાલુકા જિલ્લાથી છે, દરેક શહેરમાંથી ને શહેરના વોર્ડમાંથી છે. આ પણ એક મોટી બાબત છે. આ મિત્રો, આ જે લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી, આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમ્મીદ પણ છે એવું અમે સ્પષ્ટપણે માની રહ્યા છીએ. અત્યારે દરેક લોકો બદલાવ ઈચ્છે છે. આમ આદમી પાર્ટી નવા લોકોને નવી તકો પણ આપી રહી છે. અત્યારે લોકો ખૂબ જ ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તો આશા કરી રહ્યા છે. ત્યારે આજે ફરીથી એક અભિયાનની અમે આજે લોન્ચિંગ કરીશું. ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જ્યારે અત્યાચાર વધ્યા હતા ત્યારે અત્યાચારનો નાશ કરવા માટે, અહંકારીઓનો નાશ કરવા માટે અને પ્રજાને એમાંથી છોડાવવા માટે જન્માષ્ટમીના દિવસે આ ધરતી ઉપર અવતાર લીધો હતો. ત્યારે આ જન્માષ્ટમીના શુભ અવસર પર આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. એમનું આપને સેમ્પલ બતાવીશ. પણ એ જે ફોર્મ છે એ જે લોકો, કારણ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે મોટા ભાગે યુવાનો જોડાઈ રહ્યા છે, નવા યુવાનો જોડાઈ રહ્યા છે, ચીલી ચાલી રાજનીતિથી નહીં પરંતુ ફ્રેશ યુવાનો જે સરકારી તૈયારીઓ કરી રહ્યા છે, સરકારી પરીક્ષાઓની, જે કંઈક સમાજમાં સારું ઈચ્છે છે, સારું બદલાવ ઈચ્છે છે, જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, એવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે. ત્યારે એ લોકોને પણ ઉમેદવારી ફોર્મ આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના વોર્ડમાં જ ઉમેદવારી પત્ર ભરવા માંગે છે, ઉમેદવારી કરવા માંગે છે, એમના માટે અમે ફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ. જન્માષ્ટમીના દિવસથી એ લોન્ચ થશે અને હું તમામ યુવાનોને, મહિલાઓને, માતાબેન દીકરીઓને જે ગુજરાતમાં બદલાવ ઈચ્છે છે, ગુજરાતની ક્રાંતિ, આ જનક્રાંતિ છે, આટલી જનક્રાંતિ જે અમે 1લી તારીખથી જ્યારે અમારું ગુજરાત જોડો અભિયાન ચાલુ થયું છે, જે અંડર કરંટ છે, આવું કરંટ મેં ક્યારે પોલિટિકલ કેરિયરમાં મેં જોયું નથી. પત્રકારતા ક્ષેત્રમાં હતો ત્યારે પણ આવું જોયું નથી. એટલું અંડર કરંટ છે, લોકો ખૂબ જોડાઈ રહ્યા છે. અમે પહોંચી નથી વળી રહ્યા એટલી હદે. રાત્રે 12-1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી લોકો જોડાવા માટે આવતા હોય છે, મળવા માટે આવતા હોય છે અને પછી જોઈનિંગનો પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે હું તમામ મહિલાઓ, બેરોજગાર યુવાનો, વેપારીઓ, સામાજિક આગેવાનો, યુવાનો અને જે ભાજપ કોંગ્રેસના અદના નીચેના કાર્યકર્તાઓ છે, મોટા નહીં, નીચેના કાર્યકર્તાઓ પણ જો ઈચ્છતા હોય કે આ જન આંદોલનમાં, જન ક્રાંતિમાં જોડાવવું છે, તો એ સૌને મારી અપીલ છે કે આ ઉમેદવારી ફોર્મ જે તમે લડવા માંગતા હો તો ઉમેદવારી ફોર્મ ભરી અને તમે ચૂંટણી પણ લડી શકો છો.
મિત્રો એક બીજી વસ્તુ પણ મેં જોઈ, અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જ્યારે જનસભાઓ કરી રહ્યા છીએ ત્યારે નાના મેં કીધું ને 5,000 લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ, વોર્ડના, તાલુકાના, જિલ્લાના અથવા તો નવયુવાનો એ જોડાઈ રહ્યા છે. એનો અર્થ મોટામાં અમને પણ રસ નથી, કારણ કે એ લોકોને સ્વાભાવિક છે કે ક્યાંક કૌભાંડોમાં દબાયેલા હોય, ક્યાંય કોઈ બ્રિજના કોન્ટ્રાક્ટરો હોય, કોઈ લાભાર્થીઓ હોય, એ લોકો આવીને પણ ટકશે નહીં અથવા તો એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સેટ નહીં થઈ શકે. પણ અમે જે નવયુવાનોને તક આપવા માંગીએ છીએ એ તકમાં બધાને મારી વિનંતી છે કે આ જે ફોર્મ છે એ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ. એ જે લોન્ચ છે આખું ફોર્મ જ છે, એ તમને પછી આપવામાં આવશે. આ ફોર્મ છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને વોર્ડ, મહાનગરપાલિકામાં ચૂંટણી જે લડવા માંગતા હોય એ તમામ લોકો આ ઉમેદવારી ફોર્મ ભરે. જન્માષ્ટમી પછી આ ઉમેદવારી ફોર્મ છે સોશિયલ મીડિયાથી અને અમારા તાલુકા જિલ્લા કક્ષાએથી, જિલ્લાની ટીમોથી ઉપલબ્ધ થશે. મિત્રો, અહીંયા આમ આદમી પાર્ટી એક બીજું પણ ક્લેરિટી કરવા માંગે છે કે અમે અત્યાર સુધી પરિવારવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ આ બધાથી ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે અને ચીલાચાલુ પદ્ધતિથી ચૂંટણીઓ લડે છે. આમ આદમી પાર્ટી નવા લોકોને, ફ્રેશ લોકોને, સારા લોકોને, ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે, બદલાવ ઈચ્છે છે, એવા નવયુવાનોને તક આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિથી પર રહીને શિક્ષણની રાજનીતિ, કામની રાજનીતિ, આરોગ્યની રાજનીતિ, ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ, એ રાજનીતિમાં જે કામ કરવા માંગતા હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ છે એ 4-5 પેજનું છે, પણ આ એક નમૂનો છે. પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે. જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે, ઉમેદવારી કરવા માંગે છે આમ આદમી પાર્ટીમાં, એ નવયુવાનોએ ઘરે ઘરે જવું પડશે, ડોર ટુ ડોર કરવું પડશે, લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે, એમને બાંયધરી આપવી પડશે કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે એ લોકો આવ્યા છે જનતાની, એની સાથે કમિટમેન્ટ સાથે બંધાયેલા રહેશે. આ બહુ મોટી એક વાત છે. એટલા માટે જનતા જે જાગૃત થઈ રહી છે અને લોકો અત્યારે ખૂબ આશા રાખી રહ્યા છે આમ આદમી પાર્ટી પ્રત્યે, એટલે જે યુવાનો જોડાઈ રહ્યા છે અથવા તો લડવા માંગે છે તો લડવાની તૈયારી કરે છે, બધાને મારી વિનંતી છે કે આપણે સૌ લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ, પામવા માટે નહીં. એટલે તાલુકા લડે છે, જિલ્લા લડવા માંગે છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, લોકોની વચ્ચે જવું પડશે, લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવું પડશે. ચૂંટણી પહેલાં પણ અને જીત્યા બાદ પણ સતત એમણે લોકોની વચ્ચે રહી અને લોકોનું જે કામ છે એ કરવા પડશે. છેલ્લે આ જનતા એટલી ઉમ્મીદથી આમ આદમી પાર્ટીને જોઈ રહી છે. હું સૌને વિનંતી કરું છું કે આવો આ જન આંદોલનમાં, જન ક્રાંતિમાં જોડાવો. આપણે સૌ ગુજરાતમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આ નાની સૂની ઘટના નથી સાહેબ. 30 વર્ષના ભાજપના કુશાસનને હટાવવા માટે જે આમ આદમી પાર્ટીની સાથે અત્યારે આમ જનતા જોડાઈ રહી છે, આ એક મોટો ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે. તમે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પરિણામમાં જોશો અને 2027માં હજારો કરોડોની પાર્ટી, ભ્રષ્ટાચારીઓની પાર્ટી, ગૌચર ખાનારાઓની પાર્ટી, અહંકારીઓની પાર્ટીનું ધસ કાઢવા માટે જ્યારે જન આંદોલન થઈ રહ્યું છે ત્યારે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે ને સરકાર બનતાની સાથે ગુજરાતની જનતા આ ઇતિહાસ રચશે એવો મને પૂરો વિશ્વાસ છે. મહત્વની વાત એ છે કે પાછલા વર્ષોમાં જે થયેલું ચૂંટણીઓમાં કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે પ્રકારે લડાયું નહોતું બનાવ્યું. જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની વાત છે તેમાં કોઈ મંત્રણા, વિચાર કે કોઈ કાર્યક્રમ શરૂઆત કરવામાં આવ્યું? આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું. આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને, ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવાનું. અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય, તાનાશાહી કરતી હોય, એને અહંકાર આવી ગયો તો એવી પાર્ટીઓને ખાત્મો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું. પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે, કમલમ વાળા કે એટલે ઉમેદવારો ઊભા રાખે. વિસાવદરમાં એમણે ઉમેદવાર ઊભો રાખીને આમ આદમી પાર્ટીને, ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ,
અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે, રૂપિયા વહેંચતા પકડાય છે, ભાજપના કામ કરતા પકડાય છે. ત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે. અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ. ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદરમાં જે થયું અને વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી, ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે. બાકી છે એ આગામી સમયમાં જોડાશે. એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમ્મીદ, આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.